પાર્ટીએ જે નિર્ણય લીધો એ શિરોમાન્ય છે, અમને કોઈ વાંધો નથી, પણ અમે જે લેટર આપ્યો હતો, અમે અગાઉ લેટર આપેલો જ છે કે અમે આ વખત ચૂંટણી લડતા નથી. એનું કારણ એક જ હતું કે અમારા યુવા ઉમેદવાર જે કમલેશભાઈ કોઠીવાર છે એને આપવાની વાત હતી કે યુવા ઉમેદવારને તક આપો. અમે 2 વખત લડ્યા, આ વખત કમલેશભાઈને તક આપો. તો કમલેશભાઈને મોકલી દીધા 12 નંબર વોર્ડમાં. અને તમે જાણો છો કે અમારું કામ જે રીતે તમે અમને હાઇલાઇટ કર્યા હતા તમારી હાજરીમાં જ અમારા બધા કામ, જે વખત હું કોર્પોરેટર હતી ત્યારે જે રીતના અમારા કામ હતા એ તમે બધા પણ જાણો છો. એટલે અમારી કોઈ પાર્ટી સાથે નારાજગી નથી, એ પાર્ટીએ જે આપી. પણ એક વસ્તુ છે કે જે બેનને ઓબીસી સમાજમાંથી ટિકિટ આપી છે એ બેનને હું ઓળખતી નથી, કે કદાચ અમારા કોઈ કાર્યકર્તા એ નહીં ઓળખતા હોય. એટલે એટલી વસ્તુ છે અમારા માટે કે પાર્ટી જ્યારે ભલે ટિકિટ આપી, અમે પણ કીધેલું કે આપો, કોઈ બીજાને આપો તક, પણ એક વસ્તુ પાર્ટીએ કરવી જોઈએ કે જ્યારે એને આ લોકોએ ડિસિઝન લીધું ત્યારે એ લોકોએ અમને સાથે રાખવા જોઈએ. પેનલ બનાવી ત્યારે અમને સાથે રાખવા જોઈએ કે આપણા વોર્ડમાંથી 13 નંબર વોર્ડમાંથી તમારા બદલે બીજા કોઈને ટિકિટ આપવાની છે તો આપણે કોને આપી શકીએ.